આશ્ચર્ય નથી. હવે જે પ્રમાણે શ્રી રામચંદ્રજી વનમાં પધાર્યા છે એ પ્રમાણે હું પણ વનમાં પ્રસ્થાન કરીશ. વર્ધનમ યશસ્યાપી કરિષ્યામિ ન સંશયા. વનવાસમાં જઈશ, અંત્યેષ્ટિ સંસ્કાર ઇત્યાદિ જે કરવાના છે એ સંપન્ન કરીશ અને રાજ્ય પાછું આપીશ શ્રી રામચંદ્રજીને. અને કઈને બોલતા બોલતા એટલું કહી દીધું કે બળતી ચિતા હોય કે આગ હોય એમાં તું પણ પ્રવેશ કરી અને તારા પ્રાણનો ત્યાગ કરી દે. કૌશલ્યાજીને સમાચાર મળ્યા. દાસીને કહ્યું, ક્રૂર કાર્યાયા કૈકેય્યાહ, ક્રૂર કાર્ય કરનારી કૈકેયી એનો પુત્ર ભરત આવ્યો છે, મારે એને મળવું છે. અને પછી ભરતને ઠપકો આપ્યો કે તને રાજ્ય જોઈતું હતું ને, લે આ રાજ્ય તું ભોગવ. એટલે ભરતજીએ પોતાના મનની વાત ત્યાં આગળ લગભગ 40 શ્લોકોમાં અભિવ્યક્ત કરી કે માં, આપ માનો છો એવું નથી. જો મારા મનમાં આ પ્રમાણે હોય ને તો મને આ પ્રમાણેનું પાપ લાગે. એમ કરતાં કરતાં લગભગ 40 પ્રકારના પાપ સમજાવ્યા છે કે જો મારા મનમાં દોષ હોય ને તો આ બધા પાપ મને લાગે. મા મકલ્મષમ, મારા મનમાં કોઈ પણ પ્રકારનો પાપ નથી. યસ્યાર્યોનું મતે ગતાહ, આ એક પદ વારંવાર વારંવાર બોલવામાં આવ્યું છે. માં, આપ માનો છો, પણ મને તો અહીંયા આગળ આવ્યો ત્યારે ખબર પડી છે, અને અહીંયા આગળ આવ્યો ત્યારે મને ખબર પડી. વાત આખી સાંભળી છે. એટલે કહ્યું કે ભરત બેટા, તું આટલા બધા શપથ લે, આટલા બધા પ્રમાણો આપે, એનાથી તો મારું દુઃખ એ ઘણું બધું વધી ગયું છે. બેટા, મને એક વાતનો આનંદ થયો, રાજ્ય મળ્યું ને છતાં પણ તારું ચિત્ત એ વિચલિત નથી થયું. હમણાં આપણે રાજ્યકાળની વાત કરીને કે શાસન હોય, સત્તા હોય તો એ વિચલિત કરી શકે. દિષ્ટ્યાન ચલિતો ધર્માદાત્મા તે સહલક્ષણા. બેટા, હવે આગળ કરવાનું જે કાર્ય હોય તે કર. એટલે રાજા દશરથના અંત્યેષ્ટિ સંસ્કાર કરવાને માટેનો જે ક્રમ હતો એનો આરંભ થાય છે. રામાયણમાં અમુક પ્રસંગ એવા મળે છે કે જેમાં અંત્યેષ્ટિ સંસ્કાર એને ખૂબ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા છે. એમાંનો એક પ્રસંગ આ છે. એકવાર જય જયકાર કરીએ જરા. શ્રી રામચંદ્ર ભગવાન કી. અત્યારના પ્રશ્ન આવે છે, મા બાપનું મૃત્યુ થાય એટલે સંતાનો પ્રશ્ન પૂછે છે કે ઉત્તર ક્રિયા કરવી જોઈએ કે ન કરવી જોઈએ. બની શકે તો પોતાના મૃત્યુની પછીનું જે પણ કંઈ કરવાનું હોય ને એક પેપરમાં લખીને જવું અને સંતાનોને આપી દેવું. અને એનાથી આગળ આપણને લાગતું હોય, મારા ગુરુજી કથામાં સમજાવતા હતા, એનું જેટલું દ્રવ્ય હોય, જો પ્રભુ કૃપાથી આપણી પાસે હોય ને તો એ દ્રવ્ય પણ અલગ રાખવું, એ રૂપિયા પણ અલગ રાખી દેવાના. એટલે સંતાનોને એવું ન લાગે કે અમારે કરવું પડે છે. આજના સમયમાં આ વાત બહુ વિચારવા જેવી છે. કારણ ગળથુથીમાં જે પ્રાપ્ત થતું હતું ને એ કાળને કારણે ધીરે ધીરે કરીને લુપ્ત થઈ રહ્યું છે. ક્યારેક બાળકો મૂંઝાય છે, શું કરવું સમજ નથી હોતી, પછી જે પણ સલાહ આપે એ પ્રમાણે કરે છે. એની બદલે આપણે ઘણી વાતોમાં ઘણાની સલાહ લઈએ છે ને, તો મૃત્યુ પછી શું કરવું જોઈએ ને, કોઈ બ્રાહ્મણની સલાહ લઈ લેવાની. એના માટે સાંભળી લેવાનું એકવાર. ઉચિત લાગતું હોય તો કરવાનું, ન કરવું હોય તો કોઈ બંધન તો છે નહીં, પણ જાણવું જરૂરી છે. મૃત્યુ પછી જે ગરુડ પુરાણનો ક્રમ છે ને એ વિચારવા જેવો છે. ભગવદ્ ગીતાનો ક્રમ છે, વિચારવા જેવો છે. 10મું, 11મું, 12મું, 13મું, અસ્થિ સંચય, આ ઘણું જ વિચાર કરવા જેવા પ્રસંગો છે. કારણ કે એક દિવસ આવશે આપણા બધાનો કે આપણે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે. વગર મૃત્યુનો ભય રાખે એની તૈયારી કરીએ, એના માટે શાસ્ત્ર આપણને સાવધ કરે છે. અંત્યેષ્ટિ સંસ્કાર પ્રેત કૃત્યાની સર્વાણી કારયામાસ ધર્મવિદ.
પુત્ર કેવો છે? રામાયણે શબ્દ આપ્યો ભરતજીને માટે, શબ્દ છે ધર્મવિદ. એટલે પિતાના મૃત્યુ પછી શું કરવું જોઈએ એ સારી રીતે જાણે છે. એટલે વશિષ્ઠ મુનિને વિનંતી કરવામાં આવી છે, જે પ્રમાણે આપ આજ્ઞા આપશો એ પ્રમાણે કરીશું. તેલની કડાઈમાં રાખવામાં આવ્યું હતું. હવે તૈયાર કરવામાં આવી છે. એમને લઈ જવાને માટેની અંતિમ તૈયારી થઈ રહી છે. અત્યંત દુઃખ થયું છે ભરતજીના મનમાં. વિલાપ કરે છે, વારંવાર સ્મરણ કરે છે શ્રી રામચંદ્રજીનું, લક્ષ્મણજીનું, અને પ્રજાજનોને માટે વિચારે છે કે હવે આ જે પ્રજાજનો છે એમનું યોગક્ષેમની વ્યવસ્થા કઈ રીતે થશે. પ્રેત કાર્યાણી અન્યસ્ય કર્તવ્યાને વિષામ પટે છે. વશિષ્ઠ મુનિએ શાંત કર્યા છે. કહ્યું કે જે ઉત્તર ક્રિયા કરવાની છે એ બધું જ કરો. ભરતજીએ આજ્ઞા એને માની છે. અંતિમ યાત્રા નીકળી છે. માર્ગમાંથી આગળ જતા જાય છે. દક્ષિણ ભારતના લોકોમાં એક પ્રથા છે, એનું આપણને અહીંયા અનુસંધાન મળે છે. હિરણ્યમ ચ સુવર્ણમ ચ વાસાંસી વિવિધાની ચ. અંતિમ યાત્રા નીકળી ત્યારે સોનું, ચાંદી, વસ્ત્ર આ બધું ત્યાં આગળ ઉડાવવામાં આવ્યું છે કે આપવામાં આવ્યું છે. અને દક્ષિણ ભારતમાં આજે પણ અમુક લોકોમાં આ પ્રથા રહેલી છે. આ બધું આપતા ઉડાવતા આગળ જતા હતા. વેદોક્ત એટલે મૃત્યુ પછીના જે વેદના ગાન છે, સુક્તના ગાન છે એ કરવામાં આવતા હતા. પ્રમાણિક એવું અહીંયા પણ મળે છે વાલ્મીકી રામાયણમાં કે દશરથ રાજાનું જ્યારે મૃત્યુ થયું છે ને સ્મશાનમાં લઈ જવામાં આવ્યા હતા. સામાન્ય રીતે સ્ત્રીઓ સ્મશાનમાં પ્રવેશ કરતી નથી, પણ રાજા દશરથને જ્યારે અંતિમ સંસ્કાર કરવાના હતા તેમની રાણીઓ પણ સ્મશાનમાં ગઈ છે. ચિતા સજાવવામાં આવી છે ત્યાં આગળ. અને શિબિકાભિષયાનેશ યથાર્હમ તસ્ય યોષિતા. સ્મશાન ભૂમિમાં આવ્યા હતા. અંત્યેષ્ટિ ક્રિયા, અંતિમ સંસ્કાર ત્યાં આગળ કરવામાં આવ્યા છે. વિલાપ કર્યો છે ત્યાં આગળ. સરયુના તટ ઉપર આવ્યા છે. વિલાપ કરી ત્યાં આગળ આવી સ્નાન કર્યું છે. અને પછી જે શાસ્ત્રનો નિયમ છે એ પ્રમાણે મૃત્યુ થાય અને સૂતકનો કાળ હોય. આજે પ્રશ્ન એ પણ આવે છે કે સૂતક પાળવાનું કે નહીં પાળવાનું. કારણ કે હવેનો આપણો ધર્મ જે છે ને સગવડિયો છે. અને પછી આપણે પાછું વાક્ય એવું બોલીએ છીએ કે અમારું મન ચોખ્ખું છે. હા, બહુ વિચારીને બોલજો આવું વાક્ય. તદ્દન બેજવાબદાર વાક્ય હોય ને તો આ છે. શાસ્ત્ર વાંચો. કલિયુગમાં મનુષ્યનું મન શુદ્ધ થવું ને એ લગભગ અસંભવ છે. કોઈ પણ મનુષ્ય હોય, ગમે એટલો ઉચ્ચ કક્ષાનો જીવ કેમ ન હોય. કારણ કે સત્યયુગના સમયમાં ત્યાંના ઋષિઓ બોલે છે કે અમારું મન જ શુદ્ધ નથી થતું, તો આપણે કલિયુગના જીવ છીએ, ક્યાંથી મન શુદ્ધ થાય. પણ આપણે પોતાની જાતને પ્રમાણપત્ર આપી દઈએ છીએ કે મન ચંગા તો કથરોટી મેં ગંગા. આવું ઘણું બધું વેદાંત આપણને આવડે છે, પણ એ વેદાંત સાચું છે કે કેમ એનો વિચાર કરજો. અત્યારે બહુ મુશ્કેલી થાય છે. ગઈકાલે એક વૈષ્ણવનો મેસેજ આવ્યો. વિદેશના કોઈ વૈષ્ણવ છે, અમારા પરિચિત છે, પાછા અહીંયાથી બીજા દેશમાં ગયા છે. સોશિયલ મીડિયાનો જમાનો છે ને, વોટ્સએપ પર કોઈકે સમાચાર આપી દીધા કે કુટુંબમાં આમનું મૃત્યુ થયું છે. હવે એમને માટે સૌથી મોટી મુશ્કેલી આવી, ઠાકોરજીને ક્યાં પધરાવવા. એવી ભૂમિ ઉપર છે કે જ્યાં કોઈ વૈષ્ણવ મળી ન શકે એમને. પોતે સૂતક પાળીએ કે ના પાળીએ, પણ બીજા કોઈને સમાચાર આપવાના હોય ને તો બહુ વિચારીને આપજો. અને એમાં પણ વિદેશમાં આપણા જે કુટુંબીજનો રહેતા હોય કે જેમની આવવાની અહીંયા આગળ સંભાવના નથી, બહુ વિચારીને 10 દિવસ 12 દિવસ જેટલું સૂતક હોય, આગલી રાત્રે ફોન કરો, પૂછો પહેલાં શું કરો છો. પરવારી ગયા હોય ને પછી એમને કહો કે આજની રાત સૂતક પાળી લેજો. આપણે માનીએ કે ન માનીએ, શાસ્ત્ર એવું કહે છે કે સૂતક પાળવું પડે. આપણે માનીએ કે ન માનીએ,
શાસ્ત્ર એવું કહે છે કે ગ્રહણ પાળવું પડે. અને એક વાત ગઈકાલે મેં કહી હતી, યાદ કરાવીશ. આપણા ઋષિમુનિઓનો આ શાસ્ત્રો લખવામાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. કેવળ અને કેવળ આપણા કલ્યાણને માટે આ શાસ્ત્રો લખેલા છે. એટલે શાસ્ત્રમાં ભૂલે ચૂકે પણ ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો સંશય ન કરશો. ભગવાનના વચન છે, સંશયાત્મા વિનશ્યતિ. આ તો પ્રભુના શ્રીઅંગ સ્વરૂપ છે. આ બધા શાસ્ત્ર કોઈ કેવળ ગ્રંથ છે કે પુસ્તક છે એવું ન માનશો. ભૂમિ પર શયન કર્યું છે. ભૌમો દશાહમ વિનયંત દુઃખમ, અને જલાંજલિ વગેરે આપ્યું છે. 10 દિવસ સુધી ભૂમિ પર શયન કર્યું છે. શ્રાદ્ધ કરવાનો પ્રસંગ આવ્યો. આજે તો એ પણ પ્રશ્ન આવે છે કે શ્રાદ્ધ કરવું કે ન કરવું. જુઓ, શ્રાદ્ધના મૂળમાં શબ્દ છે ને, એનું નામ છે શ્રદ્ધા. પણ આ શ્રદ્ધા નામની મૂડી એવી છે ને કે જ્યારે જરૂર હોય ને ત્યારે જ ખૂટી જાય છે. જ્યારે આવશ્યક હોય ત્યારે શ્રદ્ધા રહેતી નથી આપણને. પણ વર્ષમાં 2 દિવસ છે, આગળ પણ પ્રસંગ આવશે. સ્વયં શ્રી રામચંદ્રજી શ્રાદ્ધ કરે છે. રામકૃષ્ણ પરમહંસના જીવનનો એની પહેલાનો પ્રસંગ વાંચશો તો પણ ખબર પડશે. એમના પૂર્વજોએ, એમના મા બાપે શ્રાદ્ધ કર્યું, પછી રામચંદ્ર પરમહંસનો જન્મ થયો છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી પ્રભુચરણના પ્રસંગો વાંચશો તો એમાં શ્રાદ્ધના પ્રમાણો મળશે. અને શ્રી રામચંદ્રજીના જીવનનો પ્રસંગ પછી એનાથી મોટું પ્રમાણ કયું જોઈએ આપણને? બને તો ધર્મની જે ક્રિયાઓ છે એનો લોપ ન કરશો. આપણે જ નહીં કરીએ તો આપણા સંતાનો ક્યાંથી કરશે? કારણ કે ઘણા એવું માને છે અને પાછું વટથી એવું કહે કે ભાઈ અમે સૂતકમાં નથી માનતા. એમાં ગૌરવ લેવા જેવું છે કે શરમ કરવા જેવી છે? પહેલાં તો એ વિચારવા જેવું છે. શાસ્ત્રને ન માની એમાં ગૌરવ લેવાનું કે શરમ કરવી જોઈએ? વિચાર કરવા જેવો છે. શિક્ષણ આના માટે નથી. શિક્ષણ ધર્માભિમુખ બનાવવાને માટે છે. શિક્ષણ ધર્મથી વિમુખ લઈ જવાને માટે નથી. તતો દશાહેતિ ગતે કૃત શૌચો નૃપાત્મજાહ દ્વાદશે હનિ સંપ્રાપ્તે શ્રાદ્ધ કર્માણ્ય કારયત. દશાહ, અહનો અર્થ થાય છે દિવસ. 10 દિવસ વ્યતીત થઈ ગયા છે. 11મો દિવસ આવ્યો છે. આત્મશુદ્ધિ કરી છે, સ્નાન કર્યું છે, અને આપણે જેને 11મું કહીએ છીએ ને, એકાદશાનું શ્રાદ્ધ કર્યું છે. 12મો દિવસ આવ્યો એટલે 12મા દિવસનું જે શ્રાદ્ધ કરવાનું છે એ કર્યું છે. સપિંડીકરણ વગેરે ઘણા બધા પ્રકારો છે, શાસ્ત્રમાં સમજાવ્યા છે આને માટે. અને શ્રાદ્ધનો વિધિ કરાવનારને અન્ય જે બ્રાહ્મણો હતા, બ્રાહ્મણેભ્યો ધનમ રત્નમ દદાવન્નમ ચ પુષ્કલમ, અખૂટ પુષ્કળ ધન દાન આ બધું આપ્યું છે. યાદ રાખજો, પોતાના પિતૃઓને માટે જે પણ કંઈ કરવાનું હોય ને એમાં આપણે કોઈ મહેરબાની નથી કરતા. આપણે આપણા પિતૃઓના ઋણી છીએ. કેટલુંક ઋણ એવું છે ને કે દરેક મનુષ્યના માથે છે. 3 ઋણ શાસ્ત્રએ સમજાવ્યા છે. એમાંનું એક ઋણ છે ને એ આપણા પિતૃઓનું ઋણ છે. સાત પેઢી સુધીનું સૂતક લાગે આપણને. 7 પેઢી સુધીનું લાગે સૂતક. કોઈ પણ વ્યક્તિ હોય, આપણે એવું માનીએ છીએ કે બેંકમાંથી લોન લીધી કે પ્રાઇવેટલી પૈસા લેતા તો જ આપણા માથે દેવું છે. શાસ્ત્ર એ વાત નથી કરતું. શાસ્ત્ર દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ, આ 3ના આપણે ઋણી છીએ. અને 3નું ઋણ આપણે સમસ્ત વર્ષ દરમિયાન જ્યારે જ્યારે અવસર મળે ને ત્યારે ઉતારવાનું છે. એ 3 પેઢી, પિતા, પિતામહ અને પ્રપિતામહ, માતા, માતામહ અને પ્રમાતામહ. સૂતક જ્ઞાતિ પ્રમાણે લાગે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4નું અલગ અલગ છે. 10 દિવસ, 12 દિવસ, 15 દિવસ ને 30 દિવસ. શું કહે છે બેન? હા, એનું પણ પેંડરું લાગે ને. 10 દિવસ જુઓ, શાસ્ત્રએ છે ને
100 વર્ષમાં મનુષ્યનું આયુષ્ય 100 વર્ષ માનેલું છે અને 100 વર્ષમાંથી 10 દિવસ એને અશુદ્ધ માનવામાં આવ્યા છે. એટલે કોઈ પણ બાળકનો જન્મ થાય છે એટલે 10 દિવસનું પિંડરું આપણે ત્યાં માનવામાં આવ્યું છે. આ શાસ્ત્રનો મત છે. અહીંયા આગળ જે કરવાનું હતું એ કર્યું છે. બહુમૂલ્ય વસ્ત્ર, રત્ન, ધન, અન્ન આ બધું આપ્યું છે. પારલૌકિક હિતને માટે ઘણું બધું ત્યાં આગળ આપવામાં આવ્યું છે. 13મો દિવસ આવ્યો, વિલાપ કર્યો છે અને પછી અસ્થિ સંચય કર્યું છે. એટલે સ્મશાનમાં જ્યાં આગળ અગ્નિદાહ આપવામાં આવ્યો હોય ત્યાં જઈ અને અસ્થિ હોય એ અસ્થિને લેવામાં આવે, પછી એની પર દૂધ વગેરે પધરાવવામાં આવે છે અને પછી અસ્થિ વિસર્જન એનો ક્રમ છે. હૃદય ઘડી ઘડી દ્રવિત થઈ જાય છે. અસ્થિ સંચય કર્યું છે ત્યાં આગળ. શત્રુઘ્ન જે આવે છે ત્યાં આગળ વિલાપ કરે છે. અસ્થિ વિસર્જન ઇત્યાદિ કાર્ય કરવામાં આવ્યું છે. આપણે ત્યાં ગંગાજીમાં અસ્થિ પધરાવવાને માટેનો એક ક્રમ છે. કથામાં આગળ કહ્યું હતું, એને યાદ કરી લેજો આ પ્રસંગની સાથે. અસ્થિ સંચય અહીંયા આગળ કરવામાં આવ્યું છે. હવે મનુષ્યના જીવનની સાથે અલગ અલગ પ્રકારના દ્વંદ્વ જોડાયેલા છે. એટલે ત્રીણી દ્વંદ્વાની ભૂતેષુ પ્રવૃત્તાન્ય વિશેષતા. દેહ ધર્મની સાથે જોડાયેલા છે બે શબ્દ. એકનું નામ છે ભૂખ, બીજાનું નામ છે તરસ. 3 કલાક 3.5 કલાકનો કથાનો ક્રમ હોય. બહાર નીકળીએ, આપણી રૂમમાં આપણે જઈએ અથવા તો અહીંયા જ આ વ્યવસ્થા હોય ત્યાં જઈને આપણે જલ પીએ છે. કારણ કે આપણું શરીર આપણને કહેશે કે હવે તરસ લાગી છે. બપોરનો સમય થશે, રાતનો સમય થશે એટલે આપણું શરીર આપણને કહેશે કે ભૂખ લાગી છે, કે ખાવાનું જોઈશે. આ ભૂખ અને તરસ છે, એનું નામ છે દ્વંદ્વ. બીજા બે છે, એકનું નામ છે શોક, બીજાનું નામ છે મોહ. અને ત્રીજા બે છે, એકનું નામ છે જરા, બીજાનું નામ છે મૃત્યુ. વૃદ્ધાવસ્થા આવે છે એટલે મૃત્યુનો સંકેત આપણને આવે છે કે ધીરે ધીરે કરી અને તૈયારી કરતા જજો. આમ મનુષ્યના જીવનની સાથે જોડાયેલા છે. હવે અત્યાર સુધી શત્રુઘ્ન શાંત રહ્યા છે. હવે શત્રુઘ્નને અત્યંત ક્રોધ આવ્યો છે. અને જે ક્રોધ આવ્યો હતો, યોગાનુયોગ ત્યાં આગળ મંથરા વિચાર કર્યો કે બધી જ અનિષ્ટ જે થયું છે એના મૂળમાં યદિ કોઈક રહેલી છે તો આ મંત્રા રહેલી છે. યોગાનુયોગ ત્યાં આગળ આવી છે. રામાયણે શબ્દ વાપર્યા છે એના માટે. અલંકાર આભૂષણ ધારણ કર્યા હતા એણે, અને આટલા બધા અલંકાર આભૂષણ ધારણ કર્યા છતાં પણ કેવી લાગતી હતી એટલે એના માટે શબ્દ પ્રયોગ કર્યો છે વાનરી. અમૂલ્ય વસ્ત્ર, કારણ કે કઈકે ઘણું બધું આપી દીધું. રાજ્ય મળ્યું એટલે આપવામાં બાકી શું રાખે. પણ જેવી એને જોઈ છે એટલે નિર્દયતાથી એને ઘસેડી છે ત્યાં આગળ. બળપૂર્વક એને પકડી છે. થરથર કાંપવા લાગી અને આજુબાજુની જે દાસીઓ હતી એ પણ એટલી બધી કાંપી ગઈ કે અત્યારે મંત્રાને ખકડાવી રહ્યા છે. ન કરે નારાયણ અને અમને મુશ્કેલી કરશે. એટલે મંત્રાની તો પરિસ્થિતિ દયનીય થઈ ગઈ. ત્યારે ત્યાં આગળ ભરતજીએ વાળ્યા છે એમને ત્યાં આગળ. હવે પ્રશ્ન આવ્યો કે રાજગાદી પર કોણ બેસે. એટલે ભરતજીને વિનંતી કરવામાં આવી કે ભરત, બધા મંત્રીઓ આવ્યા છે, મુનિ આવ્યા છે, વશિષ્ઠ રાજગાદી પર બેસવાને માટે કહ્યું કે શોક હતો, પિતાજીનું મૃત્યુ થયું, ઉત્તર ક્રિયાઓ કરવાની હતી, બધું જ કરી દીધું, પણ શોક લાંબો સમય સુધી રખાય નહીં. શીખવાનું આપણે બધાએ પણ જીવનમાં બહુ લાંબા સમય સુધી શોક ન રાખશો. રાજાનું કર્તવ્ય હતું પોતાની પ્રજાનું ધ્યાન રાખવાનું. એટલે વિનંતી કરવામાં આવી કે હવે બધાની ઈચ્છા છે કે આપ રાજગાદી પર બિરાજમાન થાઓ.
એટલે ભરતજીએ ત્યારે ઉત્તર આપ્યો, જવાબ આપ્યો, જ્યેષ્ઠસ્ય રાજતા નિત્યમુચિતા હિ કુલસ્ય નાહા. આપણા કુળની તો પરંપરા છે કે જે જ્યેષ્ઠ એટલે મોટો દીકરો હોય એ જ રાજગાદી પર બેસે. આ રાજગાદી પર બેસવાનો કોઈકનો અધિકાર હોય ને તો એ તો રામચંદ્રજીનો અધિકાર છે. કયો આદર્શ છે એ સમયનો જરા વિચાર કરજો. અત્યારે સત્તા અને સંપત્તિને માટે ખેંચતાડ છે, ત્યાં આગળ સામેથી મળે છે તો સ્વીકારવાને માટે તૈયાર નથી. આ રામાયણ છે. કહ્યું કે આપ તો જાણો જ છો, ચાલો એક કામ કરીએ, આપણે શ્રી રામચંદ્રજીને બોલાવવાને માટે જઈએ, વિનંતી કરીએ. આપણે જ્યાં શ્રી રામચંદ્રજી હોય આપણે આપણી સેના લઈને જઈએ અને ત્યાં આગળ જઈ અને વિનંતી કરીએ. એટલે આખી સેના જે રીતના જઈ શકે, અયોધ્યાથી ગંગાજીનો તટ જ્યાં આગળ હતો બસ ત્યાં સુધી આખો જે સુખદ રાજમાર્ગ હતો એ બનાવવાની શરૂઆત કરી છે. રાજમાર્ગ ત્યાં આગળ બનાવવામાં આવ્યો છે. સવારનો સમય થયો છે. મંગલ વાદ્ય ત્યાં આગળ વાગતા હતા. તતો નાન્યમુખીમ રાત્રિમ ભરતમ સુતમાગદાહ તુષ્ટુષ સવિશેષજ્ઞ સ્તવેર મંગલ સંસ્તવૈ. સવાર સારી હોવી જોઈએ એટલે મંગલ વાદ્ય વગાડવામાં આવ્યા, સ્તવન કરવામાં આવ્યું છે, સ્તુતિઓ કરવામાં આવી છે, સંસ્કૃતમાં શ્લોક સ્તોત્ર ઇત્યાદિ બોલવામાં આવ્યા છે. ભરતજી આ બધું સાંભળ્યું એટલે જે મંગલવાદ્ય વગેરે વાગતા હતા એને શાંત કર્યા છે કે આ બધી રાજલક્ષ્મી છે એની પર અધિકાર મારો નથી, રામચંદ્રજીનો અધિકાર છે. વશિષ્ઠ મુનિ ત્યાં આગળ સભાભવનમાં પ્રવેશ કરે છે. કલ્પનાતીત સમૃદ્ધિ એ સભાભવનની ત્યાં આગળ સમજાવવામાં આવી છે. સુવર્ણ એનું બનેલું આખું એ સભાભવન હતું. સંપૂર્ણ વેદોનું જેમને જ્ઞાન છે વશિષ્ઠ મુનિ ત્યાં આગળ આવે છે. બ્રાહ્મણો છે, ક્ષત્રિયો છે, વૈશ્યો છે, યોદ્ધાઓ છે, સેનાપતિઓ છે, આ બધાને ત્યાં આગળ બોલાવવાને માટે કહ્યું. યુધાજીત, સુમંત્ર, શત્રુઘ્ન, ભરત સભાભવનમાં બોલાવવાને માટે ત્યાં આગળ કહેવામાં આવ્યું છે. અને ત્યાં આગળ જ્યારે આવ્યા છે રાજા દશરથની જેમ જ ભરતજીને સન્માન આપવામાં આવ્યું છે. ભરતજીએ તે સમયે કહ્યું કે હવે અહીંયા આગળ મારો અભિષેક કરવાનો આપ લોકો વિચારો છો પણ એ વાત ઉચિત નથી. દદર્શ બુદ્ધિ સંપન્ન પૂર્ણચંદ્રામ નિશામિવા. ખૂબ અગાધ બુદ્ધિ જેમનામાં છે એ ભરતજી ત્યાં આગળ આવે છે અને ત્યાં આગળ આવી અને સભાને જુએ છે. સભા કેવી હતી એટલે કહ્યું સા વિદ્વજ્જન સંપૂર્ણ. હવે અત્યારના સંસદમાં, એસેમ્બલીમાં, લોકસભામાં જે ચાલી રહ્યું છે એક તરફ એને રાખો, બીજી તરફ રામાયણ કાળની જે સભા છે ને એ સભાનો વિચાર કરીશું તો અહીંયા આગળ એક શબ્દ એવા લખેલા છે કે સભામાં વિદ્વાનો બિરાજમાન હતા. એક પ્રસિદ્ધ વાક્ય છે કે જે સભામાં વૃદ્ધ ન હોય એ સભાને સભા ન કહેવાય. એવી જ રીતે સભામાં જ્ઞાન સંપન્ન વિદ્વાનોનું હોવું એ જરૂરી છે. ચાલો એક પ્રસંગ યાદ આવ્યો, કહું આપ લોકોને. એકવાર જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી. જનક રાજાની સભા ભરાઈ હતી. જનક એક પદવી છે કારણ કે ઘણા બધા જનક રાજા થયા છે અને જનક રાજાને છે ને શાસ્ત્રની ચર્ચામાં બહુ રસ રહેતો હતો. એ સમયના રાજાઓ પણ એવા હતા કે શાસ્ત્રની ચર્ચાને પોષણ આપતા હતા. એટલે બહુ પ્રસિદ્ધ એ સમયના એક ઋષિ હતા, મુનિ હતા, એનું નામ અષ્ટાવક્ર મુનિ. 8 અંગેથી વળેલા હતા માટે એમનું નામ હતું અષ્ટાવક્ર. પ્રસંગ તો કહોડ સુજાતા એમના માતા પિતાનો બહુ વિસ્તૃત છે. આપણે કામનું છે એટલું લઈએ. સભામાં કોણ હોવું જોઈએ એ આપણે સમજવાનું છે. એટલે અષ્ટાવક્ર મુનિને નિમંત્રણ આપ્યું કે આપ પધારો અને અમારે ત્યાં પંડિતો છે એમની સાથે શાસ્ત્રાર્થ કરો. અષ્ટાવક્ર મુનિ 8 અંગેથી વાંકા હતા
જેવો સભામાં પ્રવેશ કર્યો એટલે ત્યાંના જે વિદ્વાનો હતા ને એમને જોઈને હસવા લાગ્યા. મર્મ સમજી ગયા એમના હસવાનો અષ્ટાવક્ર મુનિ. એટલે તરત રાજાને કહ્યું, રાજા, મેં તો એવો વિચાર કર્યો હતો કે તમારી સભામાં વિદ્વાનો છે. રાજાએ કહ્યું, સાચી વાત છે આપની, આ બધા પંડિતો જ છે, વિદ્વાનો છે, અલગ અલગ શાસ્ત્રના પંડિતો છે, અને એટલા જ માટે આપને વિનંતી કરી છે કે આપ પધારો ને બધાની સાથે શાસ્ત્રાર્થ કરો. કહ્યું, રાજા, મને પણ એમ જ હતું કે તમારી સભામાં પંડિતો છે, પણ અહીંયા આવ્યો ને તો મને ખબર પડી કે આ સભા પંડિતોની સભા નથી, આ સભા તો ચામડિયાની સભા છે. રાજાને બહુ આશ્ચર્ય થયું કે ચમારને ચામડિયો કહેવાય. કહ્યું કે રાજા, તમે માનો છો કે તમારી સભામાં પંડિતો છે, પણ અંદર આવ્યો ને હું 8 અંગે વાંકો છું. અમારી બહારની ચામડી જોઈને મારી કિંમત કરે, એ ચામડું જોઈને કિંમત કરે ને એને તો ચમાર કહેવાય. અને જેટલા પંડિતો હસતા હતા બધાના મોઢા નીચે પડી ગયા. કેવળ જ્ઞાન હોય ને એ પર્યાપ્ત નથી. ગુજરાતી ભાષા છે ને 2 શબ્દ સમજાવે છે. એક શબ્દ છે ભણતર અને બીજો શબ્દ છે ગણતર. ગણતર વગરની વિદ્યા એ કામની નથી. કોઈ પણ ક્ષેત્રનો વ્યક્તિ હોય, કેવળ જ્ઞાન હોય પણ પ્રેક્ટિકલ લાઈફમાં એને જો આચરણમાં ન મૂકી શકે તો એ જ્ઞાન શું કામનું. પણ અહીંયાની જે સભા હતી સા વિદ્વજ્જન સંપૂર્ણ, પંડિતો, વિદ્વાનો, ધુરંધર પંડિતો, એનો આખો સમુદાય ત્યાં આગળ હતો અને એવી સભામાં પ્રવેશ કર્યો છે. અને ત્યાં આગળ વશિષ્ઠ મુનિ હતા. વશિષ્ઠ મુનિએ પ્રસ્તાવ રાખ્યો, ભરત, વરદાન પણ માંગવામાં આવ્યું છે અને રાજા દશરથ ધન ધાન્યથી પરિપૂર્ણ સમૃદ્ધિશાળી આ રાજ્ય મૂકીને ગયા છે. બસ હવે તમે રાજગાદી પર બિરાજમાન થાઓ અને આનું પાલન કરો. પિત્રા ભ્રાત્રા ચ તે દત્તમ રાજ્યમ નિહતકંટકમ, નિષ્કંટક રાજ્ય તમને આપ્યું છે, એમાં એક તમારા પિતા છે અને બીજા તમારા મોટા ભાઈ છે. બસ હવે આ પૃથ્વીનું પાલન કરવું, રાજ્યનો કારભાર સંભાળવો એ આપની જવાબદારી છે. એટલે અમે લોકો એવું વિચાર્યું છે કે જેટલું સંભવ હોય એટલું જલ્દી તમારો અભિષેક કરીએ. અને જે વેપારી વર્ગ છે એ પણ ઉપસ્થિત છે, આપનું સન્માન કરે અહીંયા આગળ. અને આ શબ્દ જ્યારે સાંભળ્યા ત્યારે ધર્મના જાણકાર ભરતજી હતા, એમનું મન પાછું શોક તપ્ત થયું. થોડું મનને સ્વસ્થ કર્યું અને થોડો વિલાપ કરીને મનને સ્વસ્થ કર્યું છે અને કહ્યું, ધર્મે પ્રયતમાનસ્ય કો રાજ્યમ મદ્વિદો હરેત. આ તો શ્રી રામચંદ્રજીનું રાજ્ય છે, મારાથી એ રાજ્યનું અપહરણ ન કરાય. જ્યેષ્ઠ શ્રેષ્ઠ ધર્માત્મા, વયમાં પણ મોટા છે અને શ્રેષ્ઠતામાં પણ મોટા છે, માટે આ રાજગાદી પર બેસવાનો કોઈકનો અધિકાર હોય તો એ તો મારા ભાઈનો છે. મારી માએ જે પાપ કર્યું છે હું એમાં સહમત નથી. આ રામાયણના પુત્ર છે ભરતજી. યદ્ય માત્રા કૃતમ પાપમ નાહમ તદપી રોચયે, મારી બિલકુલ એમાં સહમતિ પણ નથી અને મારી માએ કરેલા પાપમાં મારી રુચિ પણ નથી. રામમેવાનુગચ્છામિ, હું તો ક્યાંક ચાલીશ તો રામચંદ્રજીના માર્ગ ઉપર ચાલીશ. અને રામચંદ્રજીના માર્ગ ઉપર ચાલવાનું હશે, કારણ કે રાજા થવા માટે કોઈ યોગ્ય હોય ને એ તો કેવળ અને કેવળ રામ જ છે. રામ સિવાય કોઈ રાજા ન થઈ શકે. અને તદ્વાક્યમ ધર્મ સંયુક્તમ, જે ધર્મને વરેલું હતું આવા વચન જ્યારે જ્યાં સાંભળ્યા છે ત્યારે વશિષ્ઠ મુનિ અને ઉપસ્થિત જે વિદ્વદ વર્ગ વગેરે હતો એમની આંખમાં હર્ષના આંસુ આવી ગયા કે આ રાજા કેવા હોવા જોઈએ અમને અહીંયા સમજમાં આવે છે. સુમંત્રએ વિનંતી કરી છે,
આજ્ઞા આપવામાં આવી એમને કે તરત જ સેના તૈયાર કરો, પથ તૈયાર કરો, આપણે હવે અહીંયાથી જઈશું. રામ ભલે વનવાસમાં બિરાજતા હોય, આપણે વિનંતી કરીએ અને એમને અહીંયા આગળ પધરાવી લાવીએ. એટલે ચારેય વર્ગ ત્યાંથી ઊભા થયા છે, પોતપોતાના કામમાં લાગ્યા છે. ભરતજી નીકળ્યા છે સેનાને લઈને, અને સેનાને લઈને સૌથી પહેલાં આવ્યા છે જ્યાં આગળ શૃંગવેરપુરમાં ગુહ રાજાની સાથે જે સંવાદ થયો હતો અને શ્રી રામચંદ્રજી રોકાયા હતા, એ સ્થાનમાં ભરતજી આવ્યા છે. ખૂબ વિશાળ વર્ગ ભરતજીની સાથે જોડાયેલો છે. અનેક આપણે કલ્પના ન કરીએ એટલી મોટી 60,000 તો રથ જોડાયા છે. એમાં કલ્પના કરી જુઓ કે ભરતજી જ્યારે શ્રી રામચંદ્રજીને વિનંતી કરવા ગયા હશે તો એ સૈન્ય કેટલું મોટું હશે. 1 લાખ ઘોડે સવાર છે, વિશાળ સેના લઈને નીકળ્યા છે. અને મેઘ શ્યામમ મહાબાહુમ, રામચંદ્રજીનું સ્મરણ કરતા કરતા જાય છે. રામચંદ્રજીની કથા શુભાહા વાતો કરતા કરતા જાય છે. મણિકાર છે, કુંભકાર છે, વસ્ત્ર બનાવનાર છે, દંતકાર છે, હાથીના દાંતમાંથી વિવિધ પ્રકારના આભૂષણ બનાવી શકે, ઘણો બધો વર્ગ સાથે છે. જુઓ, નાનું નાનું કાર્ય કરનાર જે વ્યક્તિ હોય ને, એનો તિરસ્કાર ન કરશો, બહુ જરૂરી છે. કારણ કે સમાજમાં દરેકની આવશ્યકતા છે. દોરામાં ઘણા બધા પુષ્પ જ્યારે પરોવવામાં આવે ને ત્યારે આખી માળા થાય છે. માળા એમને એમ નથી બનતી. બસ સમાજનો અલગ અલગ વર્ગ છે ને, બસ એ પુષ્પ છે, અને એક સાથે સમૂહમાં રહે ને એ માળા છે. મહત્વ હતું આપણે ત્યાં એક સમય હતો, કુંભારનું મહત્વ હતું. અને કુંભાર માટી દ્વારા વિવિધ પ્રકારના પાત્ર બનાવે. પહેલાં તો આપણે ત્યાં ભોજનના જે પાત્ર હતા એમાં રોટલી વગેરે જે શેકવામાં આવતું હતું ને, એ પણ માટીની લોડી હોય ને એની પર શેકાતી હતી. તાંબુ પિત્તળ જસત તો ખરું જ, અને આની પર ઘણું સંશોધન થયું છે. જેમ જેમ એલ્યુમિનિયમ આવ્યું ને એમ એમ રોગ વધ્યા એવું કહેવામાં આવે છે. સાચું ખોટું જે હશે, પણ બહુ તત્વચિંતક હોય, વિદ્વાન હોય ને, એમના આ શબ્દ છે કે આપણા સ્વાસ્થ્યને માટે એલ્યુમિનિયમ એટલું સારું નથી. મૂળતઃ તો આપણે ત્યાં જે પાત્ર હતા ને, સોનાના હતા, ચાંદીના હતા. પછી તાંબુ પિત્તળ ને કાંસું આવ્યું. પછી આપણને લાગ્યું કે આને મેન્ટેન કરવું બહુ અઘરું છે, દર વર્ષે કલાઈ કરાવવી પડે, માંજવામાં એટલી બધી તકલીફ છે. એટલે તાંબા પિત્તળને કાંસું હતું ને એને આપણે આપી દીધું. પછી જ્યારે ઘરની સજાવટ કરાવવાની હતી ને ત્યારે શોપીસ તરીકે આપણે પાછું ખરીદીને એને રાખ્યું આપણા ઘરમાં. પણ એવું કહેવાય છે કે જે ધાતુમાં મૂકીને આપણે ભોજન કરીએ છીએ ને એનો અસર આપણા શરીર ઉપર થાય છે. આપણે માનીએ કે ન માનીએ વાત અલગ છે, પણ સુવર્ણ, ચાંદી, તાંબુ, પિત્તળ ને કાંસું આ બધી ધાતુ એવી છે કે જે આપણા શરીરને માટે હિતકારી છે. અને સોના ચાંદીના પાત્ર હતા ને, કોઈ અમારા પરિચિત છે, મુંબઈમાં રહે છે, લગભગ 87-88 વર્ષની ઉંમર છે. એટલે મેં પૂછ્યું એમને, હરતા ફરતા એકદમ સ્વસ્થ, દરરોજ વેપાર કરવા આવે. પૂછ્યું રહસ્ય શું છે? મને કોઈ રહસ્ય નથી. ઘરે નાનપણથી એક ચાંદીનો ગ્લાસ રાખ્યો છે અને એમાં 1 કે 2 ગ્રામની સુવર્ણની મુદ્રા છે, એને નીચે જડી દીધી છે. બસ એમાં જ ભરેલું પાણી હોય પીવું છું, બીજું કંઈ જ નથી કરતો. કેવળ પાણીનો આટલો પ્રતાપ છે. કલ્પના કરી જુઓ કે આ ધાતુઓની કેટલી અસર થતી હશે આપણી પર. ખૂબ વિચાર કરવા જેવું છે, ઘણું બધું છે આવતો શાસ્ત્રમાં. તો આવ્યા છે બધા ત્યાં આગળ, સામવેદના ગાન થાય છે. સમાજનો અલગ અલગ વર્ગ આવ્યો છે, ધોબી પણ છે, દરજી પણ છે, કપડાં સીવનાર પણ છે. એમાં બેઠા છે બધા, ત્યાં આગળ આવ્યા છે. આમ કરતાં કરતાં જ્યાં આગળ ગુહરાજ હોય છે ત્યાં આગળ આવવાનું થાય છે. અને માર્ગમાં ગંગાજીના દર્શન થાય છે. વિચાર કર્યા
કે ગંગાજીના દર્શન થયા છે, લાવો સરયુના જલમાં તો શ્રાદ્ધ કર્યું, પણ ગંગાજીના જલમાં પણ અમારા પિતાજીને અમે જલની અંજલિ આપીએ. ક્યારે પણ તીર્થક્ષેત્રમાં જાઓ, જો કોઈ પંડિત ત્યાં આગળ મળે, નિષ્ઠાવાન લાગે, આપણને આપણા પૂર્વજનો માટે તર્પણ કરવાનો અવસર મળે તો અવશ્ય કરજો. કારણ કે પિતૃઓની પ્રસન્નતા એ જલની અંજલિ આપીએ ને તો એમાંથી પણ થાય છે. એટલે જલાંજલિ ત્યાં આગળ આપવાને માટે તેમણે વિચાર કર્યો છે. આમ કરતાં કરતાં નિષાદરાજ ગુહને સમાચાર મળ્યા કે સૈન્ય લઈને ભરત આવે છે. એટલે મનમાં વિચાર કરવા લાગ્યા, યદાન ખલુ દુર્બુદ્ધિર ભરત સ્વયમાગતા. ભરતજીને માટે મનમાં વિચાર કર્યો કે એ તો દુર્બુદ્ધિ છે, રાજ્ય પચાવી પાડ્યું છે એવો વિચાર કર્યો. સમાચાર બધા ત્યાં આગળ જાણ્યા છે અને સમાચાર જાણ્યા ખ્યાલ આવ્યો કે આમાં ભરતજીનો કોઈ પણ પ્રકારનો દોષ નથી. નહીતર પોતાના સૈન્યને તૈયાર રાખ્યું હતું એમણે કે કદાચ કંઈક જરૂર પડે તો આપણે આપણી તૈયારી રાખવાની, યુદ્ધ પણ કરવું પડે તો યુદ્ધ પણ કરવાનું રામચંદ્રજીને માટે થઈને. પણ જ્યારે ભરતજી પાસે આવ્યા છે, વૃદ્ધ થયા છે નિષાદ રાજગુહ, ખ્યાલ આવ્યો શ્રી રામચંદ્રજીના મિત્ર છે, ત્યાં આગળ આવ્યા છે, વિનમ્રતાપૂર્વક વાત કરવાની શરૂઆત કરી છે. અંદર અંદર વાતચીત થઈ, આતિથ્ય કરવાને માટે ત્યાં આગળ શરૂઆત કરી છે. અને ગુહની સાથે ભરતજીની વાતચીત થતી હતી, એમાં ભરતજીના મનમાં જે શોક હતો એ શોક એમણે જણાવ્યો. કઈ રીતે રાત્રિ એ વ્યતીત થઈ હતી એ જણાવ્યું. અને લક્ષ્મણજીની સાથે આખી રાત જે વાતચીત થઈ હતી, લક્ષ્મણસ્ય મહાત્મના, આ બધા સંવાદ ત્યાં આગળ થતા હતા. અને ગુહ રાજાએ કહ્યું કે લક્ષ્મણજીની સાથે જ્યારે વાતચીત થઈને ત્યારે એમણે મને એક વાક્ય કહ્યું હતું કે માનો ન માનો, રાજા દશરથનું મૃત્યુ થયું હોય એવું મને અંદાજ અત્યારે આવી રહ્યો છે. અસ્માન પ્રવ્રાજિતે રાજા ન ચિરમ વર્તયિષ્યતિ. રામથી વિખૂટા પડ્યા, મારાથી વિખૂટા પડ્યા તો હવે રાજા દશરથ એ વધારે સમય સુધી જીવી નહીં શકે. ગુહનો અને રાજા ભરતજીનો સંવાદ ચાલી રહ્યો છે. ભેગા થયા હોય, સંવાદ કરતા હોય, આપણે કરવા દઈએ. આમ પણ રાત્રિનો સમય ભરતજીએ ગુહ રાજાને ત્યાં જ રોકાવાનું છે. તો આવતીકાલનો જે પ્રસંગ છે આની આગળના પ્રસંગથી આપણે શરૂઆત કરીશું. અને આવતીકાલે અયોધ્યાકાંડ એમાંથી આપણે વિરામ લઈ આગળનો અરણ્યકાંડ છે એમાં પણ આપણે પ્રવેશ કરીશું. એક માહિતી આપને આપવાની છે. ઘણા બધા વૈષ્ણવો અહીંયા આગળ છે. આ એક પુસ્તકની માહિતી આપું છું. શ્રીમદ ભાગવત પ્રસંગ નામનું આ એક પુસ્તક છે. જેમને વાંચવાનો શોખ હોય એ લોકો લઈ શકે છે. શ્રીમદ ભાગવતની કથા કરાવી હોય તો શ્રીમદ ભાગવતજીનું સ્વરૂપ શું છે, શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ શ્રીમદ ભાગવત શું છે, પુષ્ટિ માર્ગમાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય શું છે, લગભગ 84 જેટલા મુદ્દાઓનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કદાચ કોઈકની વાંચવામાં રુચિ હોય તો જ આપ પધરાવજો, એમને ન પધરાવશો. જેમને જોઈતું હોય એ કહેજો, અવશ્ય આપને પધરાવી આપશું. પ્રભુના નામનો જય જયકાર કરી અને આજનો જે કથાનો પ્રસંગ છે, ઠાકોરજીએ જે પણ બોલાવ્યું છે, પ્રભુના જ યુગલશ્રી ચરણકમલોમાં આપણે એને સમર્પિત કરીએ. પ્રેમથી પ્રભુનો જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, શ્રી વલ્લભાધીશ કી, શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઓમ પવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાંગતોऽપી વા યઃ સ્મરેત પુંડરીકાક્ષં સબાહ્યાભ્યन्तરશુચિः પુંડરીકાક્ષાય નમઃ પુનાતુ માં જલમાદાય
વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થસિદ્ધયે. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ અત્રાદ્ય મહામાંગલ્યે ફલપ્રદમાસોત્તમે માસે માસાનામુત્તમે માસે પૌષમાસે શુભે કૃષ્ણપક્ષે અષ્ટમ્યામ તિથૌ વારશ્રેષ્ઠ શ્રીમંદવાસ તથા નક્ષત્રે યોગે કરણે ચ પ્રધાન સંકલ્પ સંગતા સંસિદ્ધ્યર્થમ શ્રીમદ વાલ્મીકી રામાયણ રામકથાયામ ચતુર્થ દિવસે સાયં પૂજનમ કરીષ્યે ગંધાક્ષ પુષ્પાણ્યાદાય. ચરિतं રઘુનાથસ્ય શતકોટિપ્રવિસ્તરम् એકૈકम् અક્ષરં પુંસાં મહાપાતકનાશનम्. રામચંદ્રાભ્યામ નમો નમઃ. સીતારામાભ્યામ નમો નમઃ. ગંધાક્ષપુષ્પં સમર્પયામિ, ધૂપં પરિકલ્પયામિ, દીપકં દર્શયામિ, નૈવેદ્યં નિવેદયામિ. મૂલમંત્રેણ ઓમ શ્રી સ્વસ્તિક ઇતિ મંત્રેણ જલેન સંપ્રોક્ષ્ય શર્કરાખંડ ખાદ્યાનિ ક્ષીરઘૃતાનિ ચ આહારં ભક્ષ્ય ભોજ્યં ચ નૈવેદ્યં પ્રતિગૃહ્યતામ. ભગવન્तं ભોજયેત. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. હસ્તૌ પ્રક્ષાલ્ય. પૂર્વાપોષાનમ ઉત્તરાપોષાનમ મુખપ્રક્ષાલનમ હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ. કરોદ્વર્તનાર્થે નમસ્કારાન સમર્પયામિ. નમસ્કરોમિ અથ આરાર્તિક્યમ હરિમિતિ પ્રજ્વાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય. રામચંદ્ર ભગવાન કી જય. જય દેવ વંદે શ્રીરામં પ્રભુ શ્રીરામં. જય દેવ મેઘશ્યામં રામં મેઘશ્યામં રામ. સીતાપતિરામં જય દેવ લક્ષ્મણ સીતા સહિતમ અગરે હનુમંતમ જયવંતમ રિપુદમનમ ભવભયશયમનંતમ. જય દેવ રક્તોત્પલદલકોમલ જય સીતારમણમ પ્રભુ જય સીતારમણમ. દશરથતનયં રામં ભારતાદિસહિतं. જય દેવ રઘુનાથં ભગવન્तं રાવણકુલસુદनं પ્રભુ રાવણકુલસુદनं. ભક્તાભયદં સુખદ તાપત્રયશમनं. જય દેવ નિર્ગુણસગુણાકારં સંવૃતભૂભારં પ્રભુ સંવૃતભૂભારં. કૃપયા પારાવારં હૃદિ નિર્મલકારં. જય દેવ અવધપુરે શ્રીરમ્યે સરયુતટસદनं પ્રભુ સરયુતટસદनं. કૌસલ્યાસુતરામં વિભીષણસુખકારં. જય દેવ પરિપાલકત્વં જગતામ અંજનીસુતપ્રિયદં પ્રભુ અંજનીસુતપ્રિયદં. શરણાગત ગોપાલં પાલય સુખધામં. જય દેવ સતतं રક્ષણશીलं વિગલિતરિપુકૂलं પ્રભુ વિગલિતરિપુકૂલં. ભગવन् ત્વં પરિપાલય જય શ્રીરામં. જય દેવ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. જલેન શીતલીકરણમ.
મંત્રપુષ્પાંજલિ અતુલિતબલધામં હેમશૈલાભદેહં દનુજવનકૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યં સકલગુણનિધાनं વાનરાણામધીશં રઘુપતિપ્રિયભક્तं વાતજાतं નમામિ. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યં રામ નામ વરાનને. નાનાસુગંધિપુષ્પાણિ ઋતુકાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્तं ગૃહાણ પરમેશ. ચરણકમલમધ્ય મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ. પ્રદક્ષિણામ. યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે. ઇદં ફલં મયા દેવ સ્થાપિतं પુરતસ્તવ તેન મે સફલાવાપ્તિઃ ભવેજન્મનિ જન્મનિ જલમાદાય. અનેન કૃતેન રામકથાયાં ચતુર્થ દિવસે સાયંકાલે સાયં પૂજનેન ભગવાન રામચંદ્ર પરિવારઃ પ્રિયતાન્ન મમ. યદક્ષરપદભ્રષ્ટં માત્રાહીनं ચ યદ ભવેત તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર. યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપોયજ્ઞક્રિયાદિષુ ન્યૂनं સંપૂર્ણતાં યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી. આજ કે આનંદ કી, આનંદ કરાને વાલે કી. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય બજરંગ બલી.